ગુડ મોર્નિંગ દર્શક મિત્રો, કેમ છો બધા? મજામાં છો? અને હું જાડેજા પ્રદ્યુમનસિંહ આજના વ્લોગમાં તમારા બધા લોકોનું સ્વાગત કરું છું. અને આજે આપણે જઈએ છીએ આપણા ભાઈ હારે કિલેશ્વર, અને કિલેશ્વરની પ્રાકૃતિકમાં આપણે દર્શન કરશું શંકર ભગવાનના, અને ઘણી સૌંદર્ય ત્યાં વન છે તો આપણે ત્યાં પણ દર્શન કરશું. અને આપણી હારે ગુજરાતથી અને બધા ઘરના પરિવાર ફેમિલી હારે આપણે જઈએ છીએ. તો વ્લોગમાં બન્યા રહેજો. ગાડી તૈયાર થઈ ગઈ છે, તો આપણે જઈએ કિલેશ્વર. જો લગાડે છે. નીકળી જાય ને વધી જાય ને ધીમો થઈ જાય. તો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે જે ભાણવડ અને કિલેશ્વર જતી એક હોટલ છે હાઈવે ઉપર. તો ત્યાં આપણે હોલ્ટ કર્યો છે, ચા પાણી પીને હવે આપણે ચા પી લઈએ અને પછી આપણે જઈએ કિલેશ્વર જવા રસ્તા ઉપર. તો અહીંયા તમને ટેમ્પો ગાડી પણ મળી જાય. અને હવે આપણે નીકળી ગયા છે કિલેશ્વરના બૈડાના ડુંગર ઉપર જવા માટે. તો અહીંયા એની ચેકપોસ્ટ છે, જે કહેવાય કે વન વિભાગની ચેકપોસ્ટ છે અહીંયા. અને તમને પોલીસ કર્મી પણ જોવા મળી જાય, તમને અહીંથી સહાય પણ મળશે અને ઘણા લોકો હેલ્પ કરે છે અહીંથી. તો ટ્રાફિક હોવાના લીધે મને જાણવા મળ્યું કે ટ્રાફિક બહુ છે, તો ઘણા લોકો પાછા રિટર્ન પણ થઈ ગયા. પણ ધીરજ રાખીને ધીરે ધીરે આગળ વધવું અહીંથી, તો તમારે આરામથી તમે દર્શન કરી શકશો. અને ત્યાંની
પ્રાકૃતિકની જે મોસમ છે એની મોજ માણી શકશો. તો આપણે જેમ કીધું એ રીતના ધીરે ધીરે આગળ જઈએ તો ગામડામાંથી થતો પેલા ગામ આવશે અને ત્યાંથી રસ્તો જાય છે. અને કીધું એ પ્રમાણે જે ગાડીઓ રિક્ષાઓને બ્રેક થઈ ગયેલ છે તો ત્યાં ટ્રાફિક હોઈ શકે, પણ જોઈએ આગળ. તો વ્લોગમાં બન્યા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને લોકોને શેર કરજો, જેથી અને આપણે જેમ કીધું કે ગામડાની મોજ એવી રીતના તમે જોઈ શકો કે આજે સાતમ હોવાથી ગામના લોકો અહીં પૂજા અર્ચના કરતા હોય છે અને આપણે પણ કરતા હોય છે. તો આ એક મહિલા જે એના દરવાજા ઉપર એટલે ગેટ ઉપર માતાજીની પૂજા અર્ચનાને જે નિવેદ ધરવામાં આવે છે નિવેદ ધરે છે. અને કહેવાય પ્રાકૃતિકના ખોળામાં આ વસ્તુ જોવી એક અલગ જ છે. અને આપણે આવી ગયા છીએ હવે વન વિભાગના જે કહેવાય નિરીક્ષણના ગેટ ઉપર. હવે અહીંથી આપણે ચેક કરશે અહીં બરડા અભયારણ્ય. તો અહીંથી બૈડો ચાલુ થઈ ગયો છે અને એના રસ્તા પણ કાચા છે, કોઈ પાકા રસ્તા નથી, રસ્તા બગડી ગયેલ છે, પણ ગાડી આરામથી હોઈ જાય છે. 4 વ્હીલ 2 વ્હીલ બધા વાહનો આરામથી હોઈ જાય છે, એટલે આરામથી તમે જઈ શકો. અને એક ગાડીનું ખાસ કાળજી રાખવી કે કંઈ પથ્થર કે લાગે નહીં કે સાઈડમાં ઉતરે નહીં અથવા કોઈ સ્લીપ ન મારી જાય. તો 2 ગાડી આવતી હોય તો એક ગાડીને પસાર થવા માટે જગા અવશ્ય દેવી, જેથી તમને આગળ તકલીફ ઓછી પડે અને તમે સહેલાઈથી જઈ શકો. બાકી જે પ્રાકૃતિકની મજા છે એ કિલેશ્વર જવા માટે તમે જોઈ શકો કે નદી ચાલુ નદી છે અને એવી ઝરણા હોય છે મસ્તીના કે તમને જોવાની ખૂબ મજા આવશે. અને અવશ્ય પરિવાર સાથે તો જવું જ જોઈએ ચોમાસામાં એકવાર. તો આ બીજું ઝરણું તમે જોઈ શકો નદી છે જે વહેતી નદી છે અને એક્ઝેક્ટ રોડ ઉપરથી જ જાય છે આ પાણી. અને કંઈક વરસાદ વધારે હોવાના હિસાબે બંધ પણ હોય છે, ત્યાંથી તમારે પાછું જવું પડે. અમે એકવાર અહીંથી પાછા ગયા હતા. તો આપણે આવી ગયા છે કિલેશ્વર ને તમે જોઈ શકો કે પાર્કિંગમાં જગા નથી અને આખા રસ્તામાં પણ ફૂલ ચા પીવાના. તો પ્રાકૃતિકના ખોળામાં તમને દેશી લોકો પણ ઘણા મળી જાય છે, જે જૂના પેટવાસ જે કહેવાય કે રબારી સમાજ, ભરવાડ સમાજ આ બાજુ તમને બહુ જોવા મળશે. અને આ તમે જોઈ શકો આખું ગ્રુપ બેઠું છે અને આ બધા સેવા કરે છે અને બહુ મહત્ત્વની સેવા કરતા હોય છે. ત્યાંની જે કહેવાય કે સંપત્તિ છે એનું જે આપણે જામ સાહેબ બાપુ છે એમને રાખેલા છે અને એ લોકો બહુ ધ્યાન રાખતા હોય છે. તો એ તમને ગાઈડ પણ કરે અને અનિચ્છનીય ન થાય એમાં તમને મદદ પણ કરશે. અને આ મહાકાય વૃક્ષો તમને જોવા મળશે. તો આપણે હવે જઈએ આગળ. કિલેશ્વરનો માહોલ તમે જો કઈ રીતના છે અને આખી પ્રાકૃતિક હું તમને બતાવીશ, મંદિર બતાવીશ, જ્યાં આપણે ઝરણા પડે ત્યાં લોકો નાય છે કુંડ બતાવીશ. અહીંયા મગર પણ હોય છે, તો થાય તો મગરના પણ દર્શન કરાવું તમને હું. તો હવે જઈએ આપણે આગળ અને વ્લોગમાં બની રહેજો. લાઈક શેર અને એટલો સબસ્ક્રાઈબ અને એટલો વિડીયોને શેર કરજો કે લોકો આ જે પ્રાકૃતિક જે કહેવાય કે કુદરતી જે વનસ્પતિ છે એનો લાભ લઈ શકે અને એની પરિવાર ફેમિલી હારે એનો આનંદ લઈ શકે. તો ધન્યવાદ. વ્લોગમાં બન્યા રહ્યો. તો આ તમે જોઈ શકો શિવગંગા નદી છે અને નદીમાંથી નીચે ઝરણું નીચે પણ ત્યાં લોકો નાહતા હોય છે. અને આ મંદિર છે ને આ તમને કીધું એવી રીતના લોકો અહીં નાય છે. તો હું તમને અહીંયા બતાવીશ કે જે નદી છે એમાં મગર પણ હોય છે. તો આપણે જો દર્શન થાય તો હું તમને ખાસ કરાવીશ. અને રેવતી કુંડ જે કે એમાં લોકો નાય છે. અને આપણે પૂરી ગયા છીએ બસ હવે મંદિર પાસે, તો આપણે દર્શન કરવા જઈએ. પણ આ કંઈક નવીન જોવા મળે, લોકો ભેગા થઈ ગયા છે. ઓહો ઓહો હો હો હો. તો અહીંયા માછલીઓ તમે જોઈ શકો કે હજારોની લાખોની સંખ્યામાં માછલી તમને જોવા મળે કે જે લોકો અહીં ખાવાનું નાખે ને માછલી અહીંયા ખાવા આવતી હોય છે. તો આટલી બધી માછલી છે. આ માછલી દેખાય તમને?
બસ જો તમને દેખાડો માછલી અને જોવું છે તો આ માછલીઓ છે બધી અને લોકો અહીં ખાવાનું એને નાખે છે. જો યાર ચોખ્ખી તમને માછલી દેખાય છે પગથિયા પાસે એટલે હું કેમેરો એ બાજુ લઈ લઉં. અને આમાં કંઈક નવીન લાગે છે કે હા મગરના દર્શન થાય એવું લાગે છે તો આપણે હવે એ બાજુ જઈએ. આ મગરના દર્શન થયા આપણે. બોલો ખોડિયાલ માતથી દેવ જે મગર છે તમને દેખાય અને લગભગ 8 ફૂટ લાંબો મગર છે અને હા જો એને શિકાર કર્યો માછલીનો. તો આપણે નસીબદાર કહેવાય કે આપણે મગરના દર્શન થયા ને એને તો રોગમાં બન્યા રહેજો. કિલેશ્વર મહાદેવનું મંદિર ને હવે આપણે જઈએ છીએ નીચે સ્નાન કરવા જે કુંડ છે સ્નાન માટેનું. તો આપણે જઈએ હવે સ્નાન કરવા. આપણો ડાયરો ક્યાં ગયો બધો એ પાણી પીવું રાવણ વૃક્ષ ખરેખર છે રાવણ જેવું જ. 25 માથાવાળું છે 10 માથાનો હતો 25 માથાનો છે. ખરેખર મજા જમવાની આવે છે. આ બધા જમવાની મજા છે બધી. મનાલી ટૂંકું પડે. ગયેલા આ બધા નાઈ છે ને અહીં પાણી આવે બધા ગયેલા જાય છે પાણી. ફોટોશૂટ થાય બાકી જોરદાર. ફોટોશૂટ કરવાના ફોટોશૂટ કરે જોરદાર. આપણા શૂટર કેમ ગયા બધા. ધ્યાન રાખવા દેખા લાગે.
नई बात जिंदगी में होगी एक नई शुरुआत मिर्ची रिचार्ज मॉर्निंग्स प्रतीक के साथ હવે ખોલો પોતાનું જેનરિક ફાર્મસી સ્ટોર વિઝિટ દવા ઇન્ડિયા